જે 50 લાખ પર એનમની જે સેલરીઝ લઈને લોકોનું ટાર્ગેટ એ છે કે આઈએમ અમદાવાદમાં જઈશ તો મને આવા સારા પેકેજમાં હું ક્યાંક સેટ થઈ જશે આ રીતે. પણ આ પર્પઝથી તો ક્યારેય આઈએમ અમદાવાદ સંસ્થાનની સ્થાપના જ નથી થઈ. તો આઈએમ અમદાવાદની સ્થાપના થઈ ત્યારે એમનો પર્પઝ શું હતો? એ વખતે વધારે પડતા હમ. ધંધા પારિવારિક ચાલતા હતા. હમ. કાકાનો દીકરો લે, ફેમિલી બિઝનેસ જેવું જ હતું બધું. ફેમિલી બિઝનેસ જેવું નહીં, ફેમિલી બિઝનેસીસ જ હતા. ઓકે. અને મેનેજિંગ એજન્સીસ ચાલતી હતી. અને પપ્પાને લાગતું હતું કે જો હિન્દુસ્તાનમાં આપણે પબ્લિક ઇન્સ્ટિટ્યુશન્સ કરવા છે, આપણે હેલ્થને પબ્લિક હેલ્થ તરીકે કરવું છે, આપણે એજ્યુકેશનને બધાને પહોંચતું કરવું છે, તો આ ફેમિલી ટ્રેન્ડ લોકો નહીં ચાલે. એને માટે તમારે એક કમ્પ્લીટલી જુદો પ્રોફેશનલ ક્લાસ ઊભો કરવો પડે કે જે જઈને જે સંસ્થાઓએ હિન્દુસ્તાનના લોકોને સર્વિસીસ ડિલિવર કરવાની છે તે કરેક્ટ રીતે કરી શકે, એ સંસ્થાને મેનેજ કરી શકે. ધીસ વોઝ ધ આઈડિયા. નહીં કે મોટી મલ્ટીનેશનલ કંપની બધાને હડપ કરી જશે.